મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા મિની વ્લોગમાં। આજે છે ગોકુળ આઠમ જન્માષ્ટમી, જેમની બધાને ખૂબ ખૂબ શુભકામના। આઠમ છે એટલે સવારમાં હું રેડી થઈ ગયો છું। પછી હું આવી જાઉં છું રાજબાઈ માના મંદિરે દર્શન કરવા માટે, અને દર્શન કરીને અહીંયા થોડી વાર બેસું છું। પછી બાઇક ચાલુ કરીને હું નીકળી પડું છું ઘર બાજુ। મિત્રો હવે હું આવી ગયો છું ઘરે। તમને લાગતું હશે આટલું અંધારું કેમ છે? જો મિત્રો બપોરના 2 વાગ્યા છે, પણ અંધારું કેવું છે, હટીને વરસાદ ચડ્યો છે। વરસાદ આવે તો સારું। મિત્રો બલ્બ ચાલુ કરવો પડ્યો, ચોખ્ખું દેખાય ને? અને ફાઇનલી વરસાદ પણ થોડોક ચાલુ થઈ ગયો। 2000 years later. મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને હવે હું આવ્યો છું રાધે કૃષ્ણ મંદિરે। ચાલો તમને દર્શન કરાવું। ત્યારે મંદિરે કોઈ નથી એટલે હું બ્લૂટૂથમાં થોડી વાર ભજન વગાડું છું, પછી થોડીક વાર અહીં બેસું છું। દોસ્તો ઓલા મંદિરે રાતે 12 વાગે મટકી ફોડવાની, ચાલો ઓલા રામ મંદિરે જઈએ। હવે હું આવી ગયો છું રામ મંદિરે। મટકી તો રેડી જ છે જો, અને રાતના 12:15 વાગ્યા તૈયારી જ છે મટકી ફોડવાની। પેલા તમે રાતના 12 વાગે ગામના દ્રશ્યો જુઓ। હવે ફાઇનલી મટકીની તૈયારી જ છે, બધા નીચે પણ ભેરા થઈ ગયા છે મટકી ફોડવા માટે। જો બધા રેડી થઈ રહ્યા છે મટકી ફોડવા માટે। ફાઇનલી મટકી ફૂટી રહી છે। તો હવે આપણે આ વ્લોગને કરીએ પૂરો। જય શ્રી રામ।